જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મંડે, સેટરડે સન્ડેની રજા ક્યાં વહી ગઈ કંઈ ખબર જ ના પડી. આ વખતે થોડાક કામ બી હતા, બરાબર છે. એડિટિંગ સિવાયનું બી મારે થોડુંક કામ હતું, બહારનું હતું, એ રીતના ને ફ્લેટ્સ જોવાના ચાલતા હતા. સેટરડે સન્ડે આખા એ રીતે જ વયા ગયા, કંઈક ખબર જ ના પડી. કાંઈ વાંધો નહીં, ચાલો. તો બસ જો આજથી પાછા આપણે વ્લોગમાં આવી ગયા છીએ અને વચ્ચે 2 દિવસ સ્કીપ થયું હશે, બરાબર છે. આઈ થિંક સેટરડે આવ્યો હતો, પણ હા સેટરડે વ્લોગ આવેલો છે. સન્ડે મેં નહીં આવ્યો ગઈકાલે ને આજે મંડે બી નહીં આવે, બરાબર છે. ટ્યુઝડેથી પાછું રેગ્યુલર થઈ જશે, વચ્ચે 2 દિનનો એક સેજ ગેપ રહેશે. અને આપણે જે રીલ મૂકી હતી એમાં સારો સપોર્ટ મળ્યો છે, બરાબર છે. તો એમાં બી આ રીતે સપોર્ટ ચાલુ રાખજો. અને બસ જો હવે જમવાની તૈયારી કરી છે, પછી જવાનું છે ઓફિસે. પછી એમાં એ લોકો બ્લોગને આગળ વધારશે. અને આજે જમવામાં બનાવવામાં આવ્યું છે ઘણા ટાઈમે આપણું ફેવરિટ વાલનું શાક. તો જે વાલ અમને અમદાવાદ આવીને થોડુંક ઓછું થઈ ગયું હતું, પણ ફાઇનલી આજે વાલ ઘણા ટાઈમે બનાવ્યા. તો ખાવાની મોજ માણવાની છે. અને મારી જેમ વાલ કોને કોને વધારે ભાવે છે એ બી કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો મળીએ આગળ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું બ્લોગમાં. હેમલે તો કહી દીધું પણ મારે બાકી હતું. તો બસ જો અત્યારે 1:30-1:45 જેવું થઈ ગયું છે. અમે લોકો બેસી ગયા છીએ જમવા. વરસાદ આવે છે આજ તો સારો એવો આવ્યો. જો આખો દિવસ આમને આમ આવતો રહીએ ને તો થોડી ગરમી ઓછી થાય, કારણ કે બહુ જ ગરમી પડે છે. એટલે ધ્યાને જમી લીધું. અહીંયા ગેલેરીમાં હિંચકા ઉપર બેઠી હતી ને ત્યાં જ મમ્મી એને જમાડી દીધું. બસ જો હવે હું ને મમ્મી જમવા બેસીએ છીએ. ચાલો બધા જમવા અમારી સાથે. જો અહીંયા એઝ યુઝ્યુઅલ અમે ત્રણેય ગોઠવાઈ ગયા છીએ. વચ્ચે બેસી ગઈ છે ધ્યાને ઉપર દાળ પી લીધી છે ને હવે જો એને ભૂંગળું ભાવે ને તો એ ભૂંગળું ખાય છે. એકચ્યુઅલી હું ભૂંગળા એને તરેલા નથી આપતી, હું માઇક્રોવેવમાં એને શેકી આપું છું. એ પણ હું તમને એક વખત રીલ્સમાં બતાવી દઈશ કે માઇક્રોવેવમાં ભૂંગળા કેવી રીતે શેકવાના. આપણને ભાવે, ઇવન બાળકોને ભાવે, અને સારું એ લોકોની હેલ્થ માટે. ઓઇલ જેટલું ઓછું છે ખવાય ને એટલું. જો એ બેસી ગઈ છે અહીંયા ભૂંગળાથી થોડી વાર રમે છે ને થોડી વાર ખાય છે ને એવું બધું કરે છે. જો અહીંયા બેસી ગયા છે મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો બધા ફરાર કરવા. હા આજે છે ને નોમ છે. હા નોમ છે ને એટલે ફરાર 2 ટાઈમ. 2 ટાઈમ ફરાર છે. બે ટાઈમ મમ્મીને આજે ઉપવાસ છે. ઉપવાસ એટલે 2 હા ટાઈમ એટલે 2 ટાઈમ ફરાર કરવાનું હોય. સાબુદાણાની ખીચડી, ચેવડો. હા ચલો. સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો, સલાડ, લીલી ચટણી અને છાશ. બસ જો બધું રેડી છે. એપલ મમ્મીએ ભગવાનને ધરાવ્યા હતા, પ્રસાદીના એપલ છે. એટલે જો બધું રેડી છે. આજે મમ્મીને નોમ છે એટલે મમ્મી આજે નોમ રહ્યા છે. અને મારે ને હેમલને નહોતું તો અમારા માટે વાલનું શાક, રોટલી, સલાડ, છાશ. અને મને ને હેમલને ખીચડી બહુ જ ભાવે એટલે અમે મમ્મીની સાથે થોડુંક ફરાળ કરી લેશું ખીચડી ખાઈને. બધાના ઘરમાં જનરલી એવું જ હોય કા મમ્મી? આવતી જોઈ હા, લગભગ ફરાળી હેમલને તો બહુ જ ભાવે. હા, અને આમે ફરાળિયા હોય ને એની હારવાર પછી નોર્મલ જમતા હોય, સાબુદાણાના વડા હોય, શીરો હોય, બધું હારવાર ખાતા જ હોય. હારવાર ખાતા જ હોય. બે હોય છે, નોરિયા હોય ને એને બે હોય, બે મળે બે ખાવા મળે. હેમલ કેક મને આવશે એટલે પછી હા ભાતની બદલે ખીચડી ખીચડી બનાવી. હા અમે ભાવે ભાતની બદલે હેમલને ખીચડી. તો ભાવે જ છે. હા એમને ભાવે એટલે પછી મને ભાવે એટલે અમે પછી ખીચડી જ કરી નાખી કા મમ્મી? અને ધ્યાન માટે મગની દાળ. હા ત્યાંને મગની દાળ મમ્મીએ પીવડાવી દીધી. જો હવે અત્યારે બેઠી છે શાંતિથી. મન થાય છે જો તક્યું મમ્મીને પાછળથી ખેંચી લીધું છે. થોડીક વાર બેસશે પછી ઊભું થવાનું કરશે ને પછી બધાને બોલાવશે ને કપડાં કહેશે ને મજા કરશે એની રીતે. જો બેઠી છે અત્યારે મજા કરે. હા હા તો ડાય છે ને એના ડાય છે જો ભૂંગળું ખાય છે એટલે ભૂંગળું બહુ ભાવે એટલે. તો એપલ ખાવું છે ત્યાં એપલ ક્યાં એપલ એ આ રીતે ને એપલ લે બેટા. તારું એપલ ખા. એને એપલ એ ભાવે છે. એપલ ખાતી હોય. એને એક વસ્તુ છે કા મમ્મી, એને આપણે કટ કરીને ખવડાવીને તો એમ ન ખાવું. નથી ખાતી એને મેળાય જ ખાય. હા એને મેળાય જ ખાય. જે વસ્તુ હોય ને મેળાય જો ખાય છે. આવડે છે ખાતા આવડે છે. એને આવડે છે ખાતા. મમ્મી એને એપલ હોય ને તો મમ્મી એમ કે લાવે ને ઝીણું ઝીણું આમ કટ કરી અને ખવડાવું તો એ ન ખાય. એને હાથમાં આપો ને એપલ તો એ ખાશે. એની મેળાય જ ખાય. એની જાતે જ જમવું હોય અને સારું અત્યારથી પેલું જાતેની ટેવ હોય ને જાતે ખાય મોટા થતા વધારે સંતોષ થાય. આપણે ખવડાવી હા સાચી વાત. કોણ છે અહીંયા? જો પાછું વિન્ડોમાંથી બહાર નજર કરીને હવે મમ્મીને આ કરીને બતાવશે બધું. કોણ છે? અહીંયા રહીને આવે છે ને તો અત્યારે વાગી ગયા છે સાંજના 7.
જો મમ્મીને ધ્યાન આવે બેસી ગયા છે. મમ્મી ધ્યાન આને છે ને દાળાઈ પીવડાવે છે થોડીક એને જે પીવી હતી એ, અને રીડિંગ એ કરાવે છે. જો ધ્યાના માટે કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે લઈને બેઠી છે જો, બુક લઈને બેઠી છે ને, પેજ ફેરવતા જો પેજ ફેરવતા આવડે છે. જો તો મમ્મી એને બતાવે છે કે આ પીસ છે ને આ પેલું છે ને, હમણાં પેલું કાવ વાળું પેજ હતું ને તો મમ્મી બતાવે કાવ છે. છે, કાવ બતાવો બધાને. ઊભી હતી ને તો બુક આપી તો બેસી બેસી ગઈ. ગઈ, હા બેસી ગઈ. એને ગમે છે જો, ગમે છે એમ. આપ્યું છે ને તો લઈને બેઠી છે જો. આવી છે તો બેઠી છે. બતાવો આ જો છે ને કાવ આવી બતાવો જો, કાવ આમાં જો આવી જો એમાં ટાઈગર ટાઈગર ની છે જો કાવ આવ્યું. જો કાવ ક્યાં છે? કાવ ડોવો. બતાવો દીકો, કાવ ક્યાં? આ રે બતાવ, કાવ ક્યાં દીકા? કાવ ઈ કેટ છે. કેટ છે. કેટ. નો કેટ કેમ કરે છે એના મ્યાઉ. મારી પાસે એક બુક પડી હતી ને તો એના ડો, પેજીસ થોડા ડો. જાડા છે, સારા છે, ડો. એટલે ફાટે એવી નથી એટલે આપી છે એમને. બસ જો ઈ પેજીસ આવી રીતે ટર્ન કરીને બધા પિક્ચર્સ જોવે છે ને એક એક ઉપર ફિંગર મૂકે. જો કાવ છે ને છે. કાવ છે જો. હા. કાવ ક્યાં દીકો? એનો કાવ ક્યાં બેટા? ઈ બફેલો છે, બફેલો. જો મમ્મી ઈ એને બે ત્રણ વાર બફેલો છે. બતાવશે ને હમણાં એટલે એને બફેલો આવડી છે, આ જશે. કાવ છે, આ કાવ છે કા જો. મમ્મી એને કોઈ પણ આવ, વસ્તુ ઉપર એ જોવે ને તો બધું ઓળખી જાય છે હવે. આ, આ, બા દાદાનો ફોટો છે ને તો એ કહે ને બા દાદા ક્યાં તો બતાવે. હા. ગણપતિ બાપાનો ફોટો છે ઈ બતાવે છે. હા, કા બેટા? બતાવે. દાદી ક્યાં? ધ્યાના દાદી ક્યાં? હા ઈ ગણપતિ બાપા છે એ. દાદી ક્યાં? દાદી ધ્યાનાના દાદી ક્યાં? દાદી ક્યાં? દાદી દાદી ક્યાં ગયા બેટા? દાદીને બતાવ, બોલો તો. અત્યારે આ જોવે છે ને એટલે દાદી ક્યાં? દાદી જો, જોવે છે. જો, ઊભું જોવે છે. પેરોટ જો, પેરોટ. પેરોટ જો તો ઓલું કબૂ જોવે છે ઈ છે જો આવી જો. કબૂ ક્યાં બેટા? બતાવ તો દીકો. કબૂ છે ને, કબૂ ક્યાં? કબૂ જો. આ એમ છે, એમ છે ને. જો મમ્મી એને બધું બતાવે છે ને ઇન્ટરેસ્ટિંગ જોવે છે. જોવે છે, હા જોવે છે. બીજા હોય તો બુક બંધ કરી દે ને ફાડી નાખે ને હા. એવું નથી કરતી. ના, જોવે છે જોવે અત્યારે છે. તો પછી તો અને ખબર પછી નહીં. તરત એને સમજણે પડી જાય છે હા, થોડી એને થોડી સમજણ પડી જાય છે. આપણે બે ચાર વાર કહીને એટલે હા, સમજણ પડી જાય છે સમજણ પડી કે જાય વસ્તુને આપણે પૂછીએ ને તો હા. તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30, નહીં પણ 11 વાગી ગયા છે, 11 ઉપર વાગી ગયું છે. અને બસ જો જમી કરીને બેઠા હતા અમે લોકો, એમને વાતચીતું કરતા હતા. જનરલ ડિસ્કશન હાલતું હોય, ફ્લેટનું ડિસ્કશન હાલતું હોય, અલગ અલગ જો આ જો ક્યાંના ખેંચે છે. અરે માઇક, અરે ત્યાં ક્યાં જોઈ ગઈ? માઇક જોઈ ગઈ ત્યાંથી ઠેઠથી માઇક જોઈ ગઈ. હવે ખેંચીને માઇક લેવું છે બેનને. તો માઇકનું બોક્સ તો આપ્યું છે હાલે છે ને. અમારે ધ્યાનાબેન બહુ છે. મેં ક્યારનો વિચારું, મેં કીધું શું જોઈ ગયા? જો 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 ત્યાં થી લે. તારા કામનું નથી હો માઇક. બધાને હાઈ તો કર દે ને. હાય જો, બધાને હાઈ તો કર. હાય જીગલો, એ માઇક નથી લેવું, માઇક નથી લેવું, માઇક નથી લેવું. એ ચાલાક ચિંટુ મારું. ઘરમાં તમારે છોકરા હોય તો આવા તોફાન કરતા જ હશે ને? કરતા હોય કોમેન્ટમાં જરૂર લખજો. મજા આવે આવી રીતના તોફાન કરતા ને. છોકરાઓ નહીં કરે તો કોણ કરશે? મજા આવે એની હારે મસ્તી કરવાની. એને જોતું તું માઇકના બોક્સનું કવર, પણ એ છે ને આ રહ્યું જો આખું પૂઠું આમ ઓલું થઈ ગયું છે આખું. એ તોડી નાખે છે, પ્લસ ઘણી વાર મોઢામાં નાખે છે. આ પૂઠું ક્યાંક હોય છે ને, ઓલું કડક છે ને, એટલે મેં આપ્યું. મેં કે એમાં વાંધો નહીં આવે. આવી રીતના તોફાન એના ચાલુ જ હોય કન્ટિન્યુ. સામે મમ્મી રમાડે છે, ત્યાં જોવે છે. શું કેવો રહ્યો દિવસ ને શું કર્યું આજના દિવસ? ખાસ કાંઈ નહીં, ફ્લેટનું વધારે તો અત્યારે ફ્લેટનું જ જોયા કરી છે. તો ફ્લેટ આપણે કે જોતા રહી તો મળી જાય ને, એમાં જોતી હોય મને બતાવે, તને બતાવીને કરી હોય તો એમ કે ખબર પડે તો જોવા જવાય ને એમ. શનિ રવિમાં ઘણા જોયા અમે લોકો એમ. જોયા બીજા આવ્યા હોય તો તમારે આડે દિવસે જ જોવા પડશે, સાચી વાત. કારણ કે શનિ રવિની રાહ ન જોઈ. પાછા આપણે શું મન ગમતા હોય તો વયા છે, દેવાય છે ભાડે એમ. સાચી વાત છે. અમે કાલે જોવાનો પ્લાન કર્યો છે. થોડુંક ફ્લેટનું કામ હતું, બીજું હતું ને, તો કાલે ઓફિસે હું જવાનું છું સવારના 8 વાગે, એટલે 5 વાગે આવી જાઉં ને તો અમારા બીજા કામ બધા પતી જાય. આ ફ્લેટનું શું છે કે ફ્લેટને આ બધી વસ્તુ એવી છે, તમારે ભાડે લેવું હોય કે ઘરનો લેવો હોય, કે તમે ઘણા બધા જોવો ને તો તમને કન્ફ્યુઝ થાવ થોડાક. પણ હવે આપણે આપણું એક છેલ્લું ડિસિઝન લેશું, પણ થોડાક શું જોતા રહેવા પડે. તરત ડિસિઝન ના લઈ શકે. આજે એમાં એક સરસ ફ્લેટ ગોઈતો છે, જોઈએ હવે કાલે જોવા જવાના છે તો શું થાય છે એમાં. બરોબર ને? હા હો, જોતા હોય ફેસબુકમાં ને એવી રીતે એડ આવતી હોય ને એમાં
પછી આપણને અનુકૂળ લાગે ફોટોસ જોઈને આપણે કોલ કરીશ નાના નથી તોલવાનું માઇક ખેંચા ખેંચી કરે છે આમાં જીગલું. હમણાં માઇક આપું તને હો. બસ ફેસબુકમાં ને એમાં જોતા હોય આપણને સારા લાગે એરિયો આપણને સારો લાગે તો પછી આપણે ફોટોઝમાં સારા લાગે તો એ લોકોનો કોન્ટેક્ટ કરીને આપણે જોવા જઈએ અધરવાઇઝ આવતા તો ઘણા હોય પણ આપણને અનુકૂળ હોય એવું જોઈ લઈએ છીએ આપણે અત્યારે. તો બધા લોકોને આઈડિયા આવે એટલે કે અમદાવાદમાં જોવા જાવ ને તો અત્યારે રેન્ટ 2 BHK ફ્લેટના ઘણા વધી ગયા છે. ઘણા લોકો આપણે સૌરાષ્ટ્ર સાઈડમાં એમ માનતા હોય કે અમદાવાદમાં ભાવ ઓછું સસ્તું છે તો એવું નથી. સસ્તું નથી એકદમ કોસ્ટલી છે એવું નથી પણ અમદાવાદ એવું સિટી છે કે છે ને એકદમ હાયર લેવલના લોકો પણ લે છે રીચેસ્ટ પબ્લિક અને પુઅર પીપલ પણ લે છે. તમારે કેવી રીતે ને કેમ રહેવું ની તમારી ઉપર ડિપેન્ડ છે એમ એટલે એકદમ જે લોકો કહે છે કે એકદમ સસ્તું છે એવું નથી જરાય. હા કોસ્ટલી છે. અને બીજું એ બી માર્ક કર્યું તમે ખરેખર આપણે સૌરાષ્ટ્ર સાઈડ એટલે તો આપણે રાજકોટ વધારે રહ્યા છીએ. રાજકોટમાં જોવા જાવ ને તો 2 BHK રેન્ટ ઉપર લ્યો કે 2 BHK ઘરનો લ્યો ને તો તમને 30 થી 40 ની રેન્જમાં સારો ફ્લેટ મળી રહે સારા એરિયામાં. જે તમે અહીંયા લ્યો ને તો 50-60 ની ગણતરી રાખવાના આવે ને 45 થી 60 ની ગણતરી ઓછામાં ઓછી બરોબર છે. અને રેન્ટ ઉપર રાજકોટમાં તમને 10-12 લગીમાં સારો ફ્લેટ મળી જાય જ્યારે અહીંયા તમને 15 થી 20 લગી તમારે જવું જ પડે. અહીંયા છે જ થોડાક રેન્ટ પાછું આપણને થોડું વ્યવસ્થિત જોતું હોય એટલે આપણે થોડું વધારે એમ કે એટલે ગોતવું પડે એટલે પછી બીજો પોઈન્ટ અહીંયા એ વિચારવો પડે કે ભાઈ અહીંયા જોવા જાય ને તો પછી એરિયા બધા આઘા હોય. હવે ઓફિસ બહુ દૂર થાય સોરી ઘરથી ઓફિસ હવે 15-20 કિલોમીટર હોય તો આ રોજ આવવા જવાની કેટલો ટાઈમ બગડે આપણે ઈ જોવું પડે. એટલે મેઇન આપણે તમારી કન્વીન્સી પહેલા જોવી પડે કે તમને નજીક રહેવું જોઈએ. ચોમાસામાં ખાસ અહીંયા બહુ પાણી ભરાઈ જતા હોય પછી એવા એરિયા આપણે ચૂઝ કર્યું હોય પાણી ભરાઈ જતા હોય તો કેટલો પ્રોબ્લેમ થાય આપણને. આપણે કોઈ વાર બહાર નીકળવું હોય તો ને ઇવન તમને પ્રોબ્લેમ થાય એટલે હા જો ધ્યાન જો મમ્મી આગળ અહીંથી લઈ ગયા ને માઇક લેતી હતી ને એટલે અહીંયા તોફાન કરવાનું ચાલુ કર્યા. એ કોણ તોફાન કરે છે? મમ્મી પાછળ પક્ષ લે દાદી અને દીકરીને પક્ષ લે. એમ કહું તોફાન ને કઈ કાંઈ તોફાન નથી કરતી એમાં ધ્યાન એટલું તો કરે ને છોકરા જોવે છે એટલું તો છોકરા કરે કોણ કરે આપણે કરશું કે છે ખીજાવા ન દે. ખીજાવા દે મારા દીકરા દીકરાને ખીજાવે આમ તો ખીજાવે ને તમારા દીકરાને એને ખીજાવે બિચારી આમ તો હા રમે છે બિચારી છે એની ઉંમર પ્રમાણે કરતી હોય બધી. માઇક તો નજીક લઈ જાય ને ચીગલું મારે જો ટક્કર એના ટક્કર એનો ટક્કર આ એ જો દેદી કે આપો કે તો દેદી આપો એ આપો ટક્કર તો તેને હાલી કરો એને અડવું છે આ બધે બારીમાં જોવું છે કા અહીંયા કોણ છે? હા દેખાડે છે તમારો ફોટો દેખાડસ તો ઉપર હે દાદા છે દાદી છે પછી કોણ છે ત્યાંના ફિયા ફુવા પછી ડેડી છે ધ્યાના નથી છે જો બતાવે છે જો બતાવે છે છે ને દાદા છે દાદા ક્યાં દાદા દાદી જો છે ને કેવી બતાવે છે અહીંયા ફિયા ફોટો તાર પાછળ છે દાદા ક્યાં આર્યા દાદા આર્યા કે ને દાદા આર્યા ક્યાં બતાવો દાદાનો ફોટો બતાવો અહીંયા ઉપર જોજો એને ખબર છે ને એટલે ઉપર છે દાદાનો ફોટો એરિયા દીકો જોવે છે નટાનો જો બેટા દાદાનો ફોટો અહીંયા છે અને આમ બધા ફોટા જોઈ લીધા ને યાદ રહી જાય છે. એકાદ વાર એને કહી દે તો એને યાદ રહી જ જાય છે મારા દીકરાને કા પછી નાની ધ્યાના છે કા ઉપર ત્યાં કોણ છે ફિયા છે જો ગોતે જો નાની ધ્યાના કીધું ને એટલે બિચારી આપણે ઉપર જઈને જોશો દે ને હમણાં ઉપર જઈને જોયું હોય તારા રૂમમાં છે દીકા તારા રૂમમાં છે. હા કોણ છે? દાદા છે દાદી છે પછી ફિયા છે ફુવા છે અને દેદી છે. ક્યાં દેદી ક્યાં જો દેખાડે છે છે દીકો છે અને એકવાર જ કીધું છું તોય જો એકવાર કીધું તો કેમ છે દેદીને કે મેં જોયો ફોટો જોયો શું એ જોવો છે ક્યાં છે બતા ક્યાં છે ફોટો બતા
ફોટો બતાવજો આવો આવો કલર આવો આવો કલર બધાને આવો કલર હા એ લેવાય ને બેટા એ લેવાય ને લેવાય ના દીકરા હા ટેડી બિયર જોઈ કે રે ટેડી જોઈ છે ટેડી ટેડી જો બતાવે છે ટોયસ છે ને જે નાના નાના રમકડા છે હોર્સ ઓરસે છે હોર્સ છે બેટા હોર્સ કે દીકરા હોર્સ બતાવો એ દિયા છે એ દિયા હોર્સ ક્યાં ગયા ધ્યાન ટેડી ક્યાં ગયું ધ્યાન ટેડી ક્યાં ગયું એ દી છે એ દી છે જોવે છે ધનુબેન ડાન્સ કરવો છે હવે તારે ડાન્સ કરો શું શું અહીંયા ડેડી છે જો ડેડી ક્યાં ડેડી કે તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરી મજા આવી આજનો દિવસ સારો રહ્યો આમ શનિ રવિ ક્યાં પૂરા થઈ ગયા એ ખબર ના પડી સોમવાર તરત આવી જાય એવરી ટાઈમ પછી સોમવારે થોડો કંટાળો આવે પણ આજ વાંધો ન આવે મજા આવી ઓફિસે બી મજા આવી બરાબર છે કાજુ પાછું કાલે વહેલું જવાનું છે એટલે ત્યાં એડિટિંગ કરવું પડશે કારણ કે 8 વાગે તો ઓફિસે પહોંચી જાવ તો હું 4:30 5 આવી શકીશ બરાબર તો આપણે શું છે ફ્લેટના બીજા એકાદ કામ છે બરાબર તો બધા પતી જાય કાલ સાંજના જોવાઈ જાય અમારે ઓફિસમાંથી ફ્લેક્સિબિલિટી મળે કે કોઈ વાર વહેલું જઈને નીકળવું હોય તો કોક વાર મહિનામાં ચાલે એક ફાયદો છે ઓફિસનો ચાલો તો મળીએ નવા વ્લોગમાં આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો નવા વ્લોગમાં મળીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ ટાટા બાય બાય આવજો જય સ્વામિનારાયણ